તો મિત્રો આપણે ફરી આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે અને કાલના વ્લોગની અંદર મેં કીધું હતું કે હવે એક બે દિવસ લેટ વ્લોગ આવશે કેમ કે તો કામમાં હતો ખેડૂત છું કામ તો હોય જ તો એરંડામાં ઓર્ડર વેટર ચલાવ્યું અને વરસાદના કારણે આવા ખड्डा ભરાઈ ગયા જોઈ લો આખો ખેતર છે અને ત્યાં ખડ્ડો ભરાઈ ગયો છે એવા તો હેરાન થઈ ગયા હતા વરસાદમાં તો બસ આપણે જઈ રહ્યા છીએ ભેંસો તરફ તો આવો નજારો છે તો જોતા રહ્યો આગળ બ્લોગને અને ખાસ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરો બસ એટલું જ બતાડું આગળ નજારો જોતા રહ્યો તમારો બોલો આવો છે કાંક નજારો જોઈ લો મિત્રો પછી તો અમે બની ગયા ભેંસોમાં બાકાજી કી બોલાવા દોયું ભેંસું જો આખો વિડીયો તમારી ભેંસું કેટલી દોવા દેશે એ કોમેન્ટની અંદર જણાવજો મારી તો લતું પતું કરે રી હવે બેસી ગઈ દોવા જો તો ઝડપ પકડી 180 ની આ મોજા પૂછલો તડક પડક કરે રી માથામાં ગળી ગળી ઓહ હવે થાકી જાઓ પાલખી વાળીને બેસવું પડશે હા હવે ઊભો થવો પડશે ચપ્પલ ઉતરી જાય જોઈ લો મિત્રો અમે ભેંસું દોઈએ છીએ જોયો આગળ જોવો તો રાતના 8:30 થઈ ગયા છે અને લેટ બહુ થઈ ગયો છે તો હું જઈ રહ્યો છું ઘર તરફ હવે ફૂલ અંધારો છે એક લાઇટ નથી મારી પાસે મોબાઈલ ફ્લેશ લાઇટથી તો વિડીયો ઉતારું છું આગળ તો કાંઈ દેખાતું જ નથી જાઉં છું રહ્યો ઘરે અને ભેંસોને તમને વિડીયો બતાડ્યો ભેંસો દવાઈ કરી થોડોક જ ઉતર્યું ભેંસો છટકતી હતી થોડોક વિડીયો ઉતાર્યો બાકી ફૂલ વિડીયો તો એક આખો બ્લોગ બનાવીશ ત્યાંથી જોઈ લેજો તો જશું ઘરે ખાડાની અંદર ઢળી ગયા હતા દેખાતો નતો લાઈટ વગર એટલે ખાડાની અંદર જોઈજો કપડા ખાડાની અંદર રહી ગયા હતા મનમાં નીકળીએ દેખાતું નથી તો મળીએ કાલે સવારે તો ત્યાં યશ કરે અને બ્લોગ બનાવવાનું ઉઠી તમને હું બધો બતાડીશ નજારો કાલનો તો ત્યાં સુધી વિદાય આપજો અંધારામાં ચાલતા હતા ને બીજો આવી ગયો ખાડો પાણી મારો એમાં ખાસ એટલો પાણી નહોતો પણ તો ધ્યાન રાખવું પડે જોઈ લો ત્યાં પણ ખાડો છે જોઈ લો આ પાણી છે અહીંયા બિલકુલ નથી દેખાતો તો ચાલતા ચાલતા જઈએ ફૂલ બીક લાગે જીવડા બોલે તો ફ્લેશ લાઇટ તો સામે આવે છે તો કંઈ દેખાતું જ નથી તો થોડો આગળનો નજારો જોઈ લો ત્યાં મિત્રો વાયર બાંધેલા છે ધક્કો ના હોય
એકદમ પોણા 9 થઈ ગયા છે. ખૂબ બધો લેટ થઈ ગયો છે આજ. અને આમ તો અમારો લેટ જ હોય છે. તમે વ્લોગ તો નહીં જોયો આવો લેટ. આટલો લેટ રોજ જાઉં છું ઘર તરફ. તો વરસાદ જેવો લાગતો જ નથી, પણ ખૂબ બધું મોડું થઈ ગયું. સામે લાઈટ દેખાય તમને? દેખાતી જ નથી. કંઈ નથી દેખાતું, જોઈ લો મારા હાથ સિવાય. અને આવા રસ્તામાં હાલવું પડે છે. જોઈ લો, હાલતા હાલતા જઈએ છીએ. ને આપણું ખેતર છે. ને તમારે ત્યાં લાઈટ દેખાતી હશે, જોજો. પણ 1 મિનિટ આગળથી બતાવી દઉં. જો દેઈ લો, ત્યાં જવાનું છે. જોઈ લો, ઝૂમ કરીને બતાડું, પણ ત્યાંથી મસ્ત એવી લાઈટ નથી બતાવતી. ત્યાંથી આગળથી હું ત્યાંથી શૂટ લઈ લઈશ. તો ખૂબ બધો મોડો થઈ ગયો આજ તો. અને આખો દિવસ ચલાવ્યો એક ટ્રેક્ટર. થાકલો કડ દુખે છે ટ્રેક્ટર ચલાવવામાં. તો આમ તો મજા આવે પહેલેથી, પણ પછી એવું થાય કે હવે સૂઈ રહીએ. અહીંયાથી લાઈટ તમને બતાવતો, જોઈ લો, દેખાય છે. આપણાને ત્યાં જવાનું છે, મચ્છરી ઉતારે છે. તો મળ્યું કાલ સવારે, અને જોડાયા રહ્યો અમારી બ્લોગ સાથે. ગુડ મોર્નિંગ મિત્રો. આજે બીજો દિવસ ઉગી ગયો. આળસ થાય છે. અંધારું છે. હજી 5 વાગ્યા છે સવારના. અને હું રોજ વહેલા જ ઉઠી જાઉં છું. તો નીંદર આવે છે હજી. તો બસ કંઈ નહીં, 5 વાગ્યા છે. અંધારું છે જ ઘણું બધું. તો મળીએ થોડાક સૂરજ નીકળે ત્યાં પછી. તો ત્યારે લુક મસ્ત આવે. ફાઇનલી મિત્રો, સુરત દાદા તો ઉગી ગયા છે. અને અત્યારે વાગી રહ્યા છે 9. અને હું ત્યાં ફ્રેશ થઈ રહ્યો છું, હાલચાલ કરીને. એટલે કામના માટે ફ્રેશ થઈ રહ્યો છું. સુરજ દાદા જોઈ લો, ત્યાં ઊભા છે. 9 કલાક થઈ ગયા છે. અને આપણે આવી રીતે ચાલ્યા જઈએ છીએ આવા રસ્તે. જોઈ લો, રાતે તમારે જોયો હતો કે હું ખાડાની અંદર પડી ગયો હતો જ્યારે શૂટ કરતો ત્યારે. આ ખાડો તમે જોઈ લો. આ ખાડાની અંદર સામે ત્યાંથી હું ચાલીને આવતો જ રહ્યો. મારી પાસે બત્તી નથી, અને મોબાઈલની ફ્લેશ લાઇટથી તો હું વિડીયો શૂટ કરતો હતો. અને ત્યાંથી ચાલીને અંદર ઘૂસી ગયો હતો. તમને હું એ પગ બતાડું કે કેમેલા આપણે ડરી ગયા હતા. જોઈ લો, ત્યાંથી હું આર્યા પગ જોઈ લો. રાતના ફાઇનલી જોઈ લો, ત્યાંથી ઘૂસી ગયા. જોઈ લો પગ રહ્યો. ત્યાંથી ખાડાની અંદર ડરી ગયા હતા. થોડોક અંદર ઊંડો છે બહુ. તો રાતે તો ડૂબી ગયા હતા પાણીની અંદર. કાંઈ દેખાતું જ નહોતું, અંધારું બહુ હતું. અને અત્યારે સામો ટ્રેક્ટર ચાલી રહ્યો છે, તમને દેખાતો હશે. જોઈ લો, ઝૂમ કરી લઉં. જોઈ લો, ત્યાં ટ્રેક્ટર ચાલી રહ્યો છે. મોટા વેટર રાખી રહ્યો છે. કાલે મેં ચલાવ્યો તો, આજે બીજું ટાઈમર છે. તો હું કાંક આ બાજુ લેવા જઈ રહ્યો છું. તમને હું પહોંચીને બતાડું, નદીનો નજારો બતાડું. નદી આ ચાલે છે. તો કાંક લેવા જાઉં તો તમને બતાડું શું લેવાનું છે. એ મને પણ ખબર નથી હજી. તો લઈ આવી તો
આવી રીતે નદીનો નજારો છે, થોડો થોડો પાણી ચાલી રહ્યો છે, જોઈ લો આ પાણી છે ત્યાં, અને આ બાજુ રણની અંદર જાય છે, જોઈ લો આવો કાંક પાણી છે. તો અહીંયા જ્યારે વરસાદ આવ્યો ત્યારે ત્યાં લગન પાણી ચડ્યો હતો, એટલે સામે ટીમો દેખાય ને ત્યાં લગન ફૂલ એકદમ પાણી ચાલતું હતો, અને આ બાજુ તમારે લાકડો પાછળ દેખાઈ રહ્યો છે ને ત્યાં લગન એક ધારો ચાલતું હતો. તો આપણે કાંક લેવાનો તો એ લઈ લઈએ, શું છે આપણે જોઈ લેવાનું. તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ લોકેશને. ત્યાં બાઇક પડી છે, ત્યાંથી કાંક લેવાનું છે બાઇકમાંથી. શું લેવાનું હતું? જોઈ લો, હા લેવાનું હતું, હવે જોઈ લઈએ બીજું કાંઈ લેવાનું નથી ના, આ લેવાનું છે, થોડુંક કાંક છે જોઈ લઈએ. ફાઇનલી આપણે લઈને નીકળી ગયા છીએ, જોઈ લો આવો નદીનો નજારો દેખતે હે, બાંબુડી પાઇપ. ત્યાં ઊંડો બહુ છે પાછો, ખરેખરમાં જોઈ લો પગ નથી દેખાતા. ત્યાં લગન પાણી ચડ્યો હતો, તમે જોઈ લો. આ છે કાંક વાડીનો નજારો. ત્યાં આપણી ભેંસું રહે છે, હાલ તો ચરવા માટે ગયું છે ભેંસું. તો મળી જાય આગળ, બ્લોગને આજ તો ખતમ નથી કરવાનું, બહુ લાંબો બનાવવાનો. ફાઇનલી આપણે બધું કામ પતાવી લીધું છે. એટલી વાર ભેંસોના ગ્રાહક આવ્યા બહારેથી, તે ભેંસું વેચ્યું, બે ચાર બીજાને વેચાવ્યું. અને તમારે કોઈને વેચવાની ભેંસું હોય કે લેવાની હોય તો અમારો નંબર કોન્ટેક કરો. હું ભેંસોનો લે વેચ કરું છું. તો મારો નંબર છે 83 20 88 20 એ મારો નંબર છે. તેના માથે વોટ્સઅપ ઉપર ફોટા વિડીયો જ મોકલો, તો આપણે લેવાની હશે લઈ લેશું. વેચવાની તમારે વેચવાની હોય તો અમે લેશું, કોઈ તમારે લેવાની હોય તો અમારું કોન્ટેક કરો. સારી ભેંસું કચ્છની બંડી નસલ લ્યો તો કાંક આવી રીતના ભેંસું વેચ્યું. અને જો હાલ હું ભેંસું છોડવા ગયો તો, અને રસ્તા ઉપર જઈ રહ્યો છું, તમને બતાડું ઉગિયાવાળો લોકેશન જોઈ લો. આ ઉગિયાનું લોકેશન હતું ત્યાં જોઈ લો. ત્યાં સામે બાવડા દેખાય ને, ત્યાંથી ભેંસોને છોડી પાછો આવ્યો છું. તો ફાઇનલી આપણે નાહી ધોઈને જ નીકળી આવ્યા હતા, પણ ચરાનો ફારો માથે છે, અને આવી કાંક બાજરીમાં હું જઈ રહ્યો છું. નાહી ધોઈને આવ્યો તો પણ ચરો બધા લુગડા બગાડી નાખ્યા પાછા. તો આવો કાંક નજારો આપણો, બહુ વજન છે. આવો કાંક બાજરી છે, માથું પારી છે એટલે થોડો કેમેરો નથી આવતો લુક, પણ ભેંસો માટે તો બધું કરવું જ પડે, આપણે ભારી ઉપાડવું પડે. તો જોતા રહ્યો અમારો બ્લોગ. વળી પાછી કાલ વગર આપણે દવાઈ કરી નાખી ચાલુ ભેંસોની, અને બાકાજી બોલાવી નાખી ભૂચા કરીને ભેંસ દોવા મળી. મિત્રો ફાઇનલી બસ કાલવાળો ટાઈમ થઈ ગયો. અત્યારે વાગી રહ્યા છે 9:30, અને હજુ હું રસ્તામાં છું. તો મેં કીધું થોડો વ્લોગ અહીંયા શૂટ કરી લઈએ, અને બસ 9:30 વાગી ચૂક્યા છે. અને આપણે રોજડાની બહુ તકલીફ છે, એટલે કરી લઈએ ધક્કો ચાલુ. તમે જોઈ લાવ્યો, આ છે ધક્કો, જોઈ લો. આ છે ધક્કો, ચાલુ કરી નાખશું. અવાજ આવવા મંડી ગયો છે, હવે પૂરો ધક્કો ચાલુ. તો બસ આ વ્લોગની અંદર એટલું જ. ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવી, ને કેવા વ્લોગ તમને ગમે છે કોમેન્ટ કરવું, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવું જરૂરથી.
તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. આ વ્લોગની અંદર એટલું જ. 2 દિવસથી શૂટ કરી રહ્યા છીએ અને આજે પૂર્ણ આખો શૂટ તૈયાર શૂટ પૂરો કરીએ છીએ. હજી આ વિડીયો અડધી રાત્રે ક્યારે આવશે આખી એડિટ કરવાની પડશે. ક્યારે વિડીયો નક્કી નથી હજી, પણ આપણે નવા વ્લોગ સાથે મળીશું. તો મસ્ત એક કાલનો વ્લોગ આવવાનો છે. તો ખાસ કરીને છેલ્લી વિનંતી રહેશે કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી અને કેવા વ્લોગ તમને જોવાશે એ કોમેન્ટની અંદર જણાવી દેજો. તો અહીંયા અત્યારે મચ્છર બહુ છે અને ફૂલ લાઇટ ઉપર આવી જાય છે. તો આ વિડીયોની અંદર એટલું જ.